સોમિલ, ગુડ મોર્નિંગ. એક ટેકનિકલ સેટઅપ સાથે એક શરૂઆત કરી લઈએ બજારની, કારણ કે આજે એક આઈટી અને બ્રેન્ટ આ ફોકસમાં રાખીશું. પરંતુ ગઈકાલનું જે ક્લોઝિંગ હતું એની સામે ગિફ્ટ નિફ્ટી આજે ખાસું એક પ્રેશર સૂચવી રહ્યું છે. ઓવરઓલ હેન્ડઓવરના ફ્રન્ટ પર જોઈએ એનાથી એક ડોમેસ્ટિક સેટઅપ આજે ઘણું મહત્વનું રાખવાનું છે. કઈ રીતે નિફ્ટી બેંક માટે આગળ હવે લેવલ વાઇઝ સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખવી જોઈએ, સોમિલ? Good morning to everyone. ઓવરઓલ એક રેન્જનો બ્રેકઆઉટ ઉપરમાં આપણને મળ્યો છે. હવે આ જે રેન્જનો બ્રેકઆઉટ ઉપરમાં આપણને મળ્યો છે એનું જે પહેલો ટાર્ગેટ અરાઉન્ડ 24,100 ની આસપાસ હતો, થોડુંક આપણે એક્સટેન્ડ કરી ગયા છે એની ઉપરથી. હવે 24,100 જે ટાર્ગેટ હતો, દેટ વોઝ ધ પ્રીવિયસ સ્વિંગ હાઈ, જે અગર આપણે 4-5 વીક પહેલા જે એક હાઈ બનાવ્યો હતો એ 24,100 ની આસપાસનો હતો, એની ઉપર થોડોક એવા આપણે ઉપર ગયા છે. Now the next target on the upside is 200 daily exponential moving average, જે 24,460 નો છે. However, આપણે એક બહુ સારી રેલી જોઈ 23,100 ની આસપાસથી આપણે ઉપર 24,100 24,200 સુધી આપણે ઉપર ગયા છે. અને આ આખી રેલી બહુ જ સ્મૂથ રહી. બહુ બધા સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિક પાર્ટિસિપેશન આપણે જોયું, અને વિચ ઇઝ વેરી ગુડ સાઇન ફોર ધ માર્કેટ્સ ઓવરઓલ. અહીંયાથી હવે એક નાનો મોટો કરેક્શન, જેવી રીતે આજે ગિફ્ટ નિફ્ટી આપણે જોઈ રહ્યા છે એની અંદર એક નાનો મોટો કરેક્શન ડેફિનેટલી આપણે દેટ ઇઝ હેલ્ધી, અને બાય ઓન ડિક્લાઇન્સની જ સ્ટ્રેટેજી આપણે રાખવી જોઈએ. દેટ્સ વોટ માય વ્યૂ ઇઝ. નીચેમાં જે હવે સપોર્ટ બને છે, જે પહેલા રેઝિસ્ટન્સ હતા હવે સપોર્ટ બની જાય છે. પહેલા જે રેઝિસ્ટન્સ હતા અરાઉન્ડ 23,800 ની આસપાસ, એ હવે એક સપોર્ટ બની જશે. ત્યાં એક ગેપ પણ છોડ્યો છે. અને બીજો જે સપોર્ટ છે એ 20 ડેલી સિમ્પલ મુવિંગ એવરેજ છે, વિચ ઇઝ 23,600. એટલે આ બે લેવલ્સ આપણે ડેફિનેટલી ધ્યાનમાં રાખવા. નીચેમાં આજે જે સપોર્ટ, ક્રુશિયલ સપોર્ટ આપણે જોવો જોઈએ, દેટ ઇઝ 23,970. આ એક લેવલ છે જે આપણને ડેફિનેટલી ધ્યાનમાં રાખવો જોઈએ આજના સેશનમાં. અગર ઈ નીચેમાં તૂટે છે તો આપણે 23,800 સુધી સ્લિપ થઈ શકીએ છીએ. હાવેવર, ઓવરઓલ મારો વ્યૂ પોઝિટિવ રહેશે, અને બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી આપણે રાખવી. શોર્ટ કરવાની સલાહ હું નથી આપી રહ્યો અહીંયા. અને દેર વિલ બી અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઓવરઓલ ઇન ધ માર્કેટ્સ, કે જ્યાં તમે નિવેશ કરી શકો, ટ્રેડ કરી શકો. કેમ કે નીચે અગર ખુલે છે તો એવા બહુ બધા સ્ટોક્સ હશે જે એનીવે સ્ટ્રોંગ હશે, તો એની અંદર આપણે જઈ શકીએ. બેંક નિફ્ટીમાં અગર આપણે વાત કરીએ, બેંક નિફ્ટીમાં પણ એક સારો મૂવ આપણે જોયો છે ઇન ધ લાસ્ટ 1 month, 1.5 month, ફ્રોમ ધ લોઝ ઓફ 52,800. હવે અહીંયા જે સપોર્ટ છે એ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર છે, વિચ ઇઝ વેરી ક્રુશિયલ ફોર બેંક નિફ્ટી, વિચ ઇઝ 56,150. દેટ ઇઝ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એ એકદમ ક્રુશિયલ રહેશે. બીજો જે શોર્ટ ટર્મમાં જે સપોર્ટ છે એ 57,100 નો છે, અને એની નીચે હું આ સમયે બેંક નિફ્ટીને નથી જોઈ રહ્યો. અગર એ નીચેમાં તૂટે છે તો બીજો સપોર્ટ અરાઉન્ડ 56,900 છે, અને ત્યાં સુધી બેંક નિફ્ટી સ્લિપ થઈ શકે છે. હાવેવર, હું બહુ વધારે એક્સપેક્ટ નથી કરી રહ્યો નીચે ડાઉનસાઇડ, એટલે બાય ઓન ડિક્લાઇનની જ આપણે સ્ટ્રેટેજી રાખીએ. ઉપરમાં જે મારા ટાર્ગેટ છે, આપણે પહેલા પણ આ વસ્તુની વાત કરી છે. પહેલો ટાર્ગેટ તો ડેફિનેટલી ઓલરેડી અચીવ છે. બીજો ટાર્ગેટ જે છે દેટ ઇઝ 59,300 ની આસપાસ છે, અને દેટ વિલ બી માય ટાર્ગેટ. મને લાગે છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એ અચીવેબલ છે. એટલે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખો. હજી પણ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે, નીચે ખુલે છે તો જે સ્ટ્રોંગ સ્ટોક્સ છે અને સેક્ટર્સ છે ત્યાં પાર્ટિસિપેટ કરવાની ટ્રાય કરીએ. એક ઓવરઓલ એક વ્યૂ નિફ્ટી બેંક માટે અને સ્ટ્રોંગ સેક્ટર્સ પર, આ બધા પર આગળ સ્ટોક્સ અને સેક્ટર્સ પર ચર્ચા કરીશું. ગૌરાંગજી, સુપ્રભાત, સ્વાગત છે આપનું. અને બજારનો એક વ્યૂ, ગૌરાંગજી, ગઈકાલે પણ એક ખાસ રજૂઆતમાં આપ વ્યૂ શેર કરી રહ્યા હતા જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર. યુદ્ધ, હવે એ તો બધું કોઈ ટેન્શન નથી, પરંતુ ડિલેડ મોન્સૂન જે આપણે એક ભારતીય બજાર માટે ખાસ એક કન્સર્ન બનતું જોઈ રહ્યા છે. અને હવે આજ માટેના જે સેટઅપ છે, એક્સેન્ચરના ખરાબ નંબર્સ અને એક આઈટી ફોકસમાં આપણે રાખવાનું છે. બ્રેન્ટ થોડું એક ઇન્ચટપ બતાવી રહ્યું છે, વધારે કોઈ એટલો ઉછાળો હજુ પણ એસી નીચે છે. આ બધા વચ્ચે કઈ રીતે હવે આપ જોઈ રહ્યા છો માર્કેટને? ઘણો આભાર ચાંદની, મંચ પર આમંત્રિત કરવા માટે. પહેલા તો મારો અવાજ પહોંચી રહ્યો છે બરાબર ચાંદની તમારી સુધી? જી, ક્લિયર છે એકદમ.
તો સીએનબીસી બજારના દર્શકોને અને આપ સૌને પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. એક નાનું ડિસ્ક્લોઝર આપી દઈએ કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે તમારા કાર્યક્રમમાં રાખશું આ પાયાના મતે છે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની જીઓજીત અથવા અમારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય. તો નિરંતર ઉપરની સપાટી આપણે શુક્રવારથી જોઈ. ગઈકાલે એકચ્યુઅલી તમે જોવા જાઓ ચાંદી તો છેલ્લા કલાક દોઢ કલાકમાં સર્વોચ્ચમ સપાટી પર જઈને બજારે બંધ આપ્યું. આજે શુક્રવાર, અઠવાડિયાનો છેલ્લો દિવસ, કદાચ થોડી ઘણી નફા વસૂલી આવી શકે છે. સોમવારે સમાચારના આધાર પર આપણે પ્રતિક્રિયા આપશું. કચ્ચા તેલના ભાવ થોડા ઘણા ઉપર ગયા છે, પણ ચિંતાની પરિસ્થિતિ છે નહીં. રૂપિયામાં મજબૂતી છે એ બી સારી વાત છે. અને મારા ખ્યાલથી ચોમાસાને લઈને જે ચિંતા વધારે પડતી છે હવે એ કારણ કે નવી તારીખ કઈ 24 કે 25મી જૂને આગમન થશે મહારાષ્ટ્ર અને મુંબઈમાં ચોમાસાનું, એવી વાત મોસમ વિભાગે કરી છે. થોડું નાનું અમતું કરેક્શન આવે તો એમાં વધારે પડતું તમારે જોવું ના જોઈએ. મારા ખ્યાલથી આ બજારની સેહત માટે સારું રહેશે. પણ જે રીતના ઘણા લાંબા સમયથી હું ભલામણ કરતો આવ્યો છું ચાંદી કે સક્ષમ અને મજબૂત કંપનીમાં રોકાણ કરો. ચોમાસાની ચિંતા કદાચ મોંઘવારીને ઉપરની સપાટી, વિકાસ દરમાં નીચેની સપાટી અને ખપતને લઈને થોડી ઘણી ચિંતા વધશે જો જે અનુમાન છે એ માત્રામાં ચોમાસા ન આવ્યું અને એનું ડિસ્ટ્રીબ્યુશન સારી રીતે નહીં થયું તો કદાચ થોડા ટૂંકા ગાળા માટે ચિંતા રહેશે, પણ લાંબા ગાળા માટે હજુ બી મારી એ જ ભલામણ છે જે 28મી ફેબ્રુઆરી 2026 કરેલી, જ્યારે આ આક્રમણ શરૂ થયેલું અમેરિકા અને ઇઝરાયલ તરફથી ઈરાન તરફ. સક્ષમ અને મજબૂત કંપનીમાં રોકાણ કરો. ટૂંકા ગાળાના તમે કારોબાર કરતા હો તો તમારી જોખમ ઝેલવાની ક્ષમતા અને તમારી બુદ્ધિ પણ પ્રમાણે તમારે કામકાજ કરવું જોઈએ. તો એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છીએ ઓવરઓલ બજાર માટે જે સંકેતો આપણને એક અસર કરતા જોઈ રહ્યા છીએ. એક